વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા આતંકવાદ સામે લડતા સૈનિકો અને ધર્મ યુદ્ધ લડતા વીર જવાનો રાત દિવસ સરહદ ઉપર લડતા હોય છે, ત્યારે યુદ્ધની પરિસ્થિતિને લઈને જવાબદાર નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય બનતું હોય છે। માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ રોડ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિસાવદરની રાષ્ટ્રપ્રેમી જનતાએ ઉત્સાહ બતાવતા કહ્યું હતું કે 90 બોટલ ઉપર બ્લડ એકત્ર થયું હતું। બ્લડ ડોનેશન કેમ્પમાં વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા, જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। जय हिंद, जय भारत। अपना भारत देश की महान सेना भारतीय आर्मी, भारतीय एरफोर्स और भारतीय नेवी अद्भुत पराक्रम कर्યું, शौर्य बताव्યું और अदम्य साहस देखाड़ी और आतंकवादीओना अड्डा पर प्रहार करवानुं भारत देश की सेनाए काम कर्યું છે। ત્યારે भारत देश की महान सेना और भारत की सरकार अमे खूब खूब शुभेच्छा पाठवीए छे। भारत की सरकार और भारत की सेनाए भारत देश की रक्षा माटे आतंकवादीओनो नाश करवा माटे एक शानदार काम कर्યું છે અને આમ આદમી પાર્ટી બિરદાવે છે। અને વિશેષમાં આપણે જાણીએ છીએ કે આપણે સરહદ ઉપર નથી જઈ શકતા, આપણે સિવિલિયન છીએ, નાગરિક છીએ, પરંતુ દેશની અંદર રહીને આપણે એવું શું કામ કરી શકીએ કે આપણે આપણા દેશને કંઈક આપ્યાનું આપણે અનુભવ કરી શકીએ। એ માટે થઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા रक्तदान केम्पનું आयोजन કરવામાં આવ્યું છે। આપણા દેશના વીર સૈનિકોના સમર્થનમાં, આપણા દેશના વીર આર્મીના સૈનિકો જે છે એમના સ્વાસ્થ્યની કાળજી માટે એમણે જે સાહસ, શૌર્ય અને પરાક્રમ બતાવ્યું છે એના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો જોડાયા છે, બ્લડ ડોનેટ કર્યું છે અને ભારત દેશના સૈનિકોના માટે પોતાનો भाव व्यक्त करो छे, पोतानी लागणी व्यक्त करी छे। आज आ रक्तदानનું आयोजन करवा बदल आम आदमी पार्टीना अमारा सौ कार्यकर्ताओं माननीय हरेशभाई, माननीय राकेशभाई हिरपरा, माननीय महेन्द्रभाई, माननीय राजूभाई बोरखतरिया सहित तमाम आगेवानोનો आभार मानु छुं। અને જેણે જેણે પણ ભારત દેશના સૈનિકોના માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે, સન્માન વ્યક્ત કર્યું અને બ્લડ આપ્યું છે એવા સૌ ડોનરોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય ભારત, જય કિસાન।